ગુજરાતની સાથે સાથે દેશના અનેક રાજ્યમાં અત્યારે નદીઓની અંદર ઘોડાપૂર આવતું હોય તેમ નદીઓ ગાંડીતુર બનતી જોવા મળી રહી છે। અનેક જગ્યા ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારમાં રીતસરનું અત્યારે મેઘતાંડવ વરસતું જોવા મળી રહ્યું છે। ગુજરાતની નદીઓની અંદર ઘોડાપૂર આવતા હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। આ બધાની વચ્ચે હાલ અત્યારે અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તાર એટલે કે કરાચીના વિસ્તારની અંદર અત્યારે એક નવું હાઈ પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ નવું હાઈ પ્રેશર સક્રિય થવાની સાથે આ હાઈ પ્રેશરનો ઘેરાવો ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। જેમ જેમ ઘેરાવો મજબૂત બની રહ્યો છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની વકીવો વધતી જોવા મળી રહી છે। સાથે સાથે વીજળીના ચમકારા અને તોફાની પવનોની તીવ્રતા સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર આવનારી 24 કલાકમાં અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને અનેક જિલ્લાઓમાં રીતસરનું ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલી હવે વરસાદીય સિસ્ટમની દિશાની ગતિવિધિઓના કારણે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ચોતરા કાઢતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો જોધપુરના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તારથી નાગપુર, ભુવનેશ્વરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમના પરિભ્રમણના કારણે મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે। જેના કારણે ગુજરાતના વિસ્તાર ઉપરથી પણ અત્યારે નવી નવી સિસ્ટમો સક્રિય બનતી હોવાના કારણે શિયર ઝોન બનતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે બે સ્ટ્રફ લાઇન પણ અત્યારે પસાર થતી જોવા મળી રહી છે। આ બંને સ્ટ્રફ લાઇનો ખૂબ જ મજબૂત અત્યારે સાબિત થતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સતત મોટા પલટાવ અને 5 ઇંચથી લઈને રાજ્યની અંદર 8 ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। હાલ અત્યારે વરસાદીય સિસ્ટમની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ગુજરાત તરફ અત્યારે તોફાની પવનોની લહેરો બદલાતી જોવા મળી રહી છે। સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવું હલચલ સક્રિય બનતું હોય તેમ અરબ સાગરના દરિયામાંથી પણ પવનોની તીવ્રતા બદલાઈને ગુજરાત તરફ તોફાની પવનો વળતા જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હલચલ સક્રિય બનીને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે। દક્ષિણીય ભારતના વિસ્તારથી રાજસ્થાનના વિસ્તાર અને ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ એક નવું યુસીએ સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં આવનારી 24 કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। જી હા દર્શક મિત્રો, આવનારી 24 કલાકની અંદર તમે જોઈ શકો છો તે રીતે રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે એક નવી અને ખુખારવાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આ સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો, મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ અને દક્ષિણીય ગુજરાતના મુંબઈ કાંઠાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું રીતસરનું ભયંકર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જેમ જેમ સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી છે તેમ તેમ ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે। જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠાના જિલ્લાથી સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં જોર વધતું હોય તેમ આવનારી કલાકોમાં ખેડબ્રહ્મા, પાલનપુરના વિસ્તારથી હિંમતનગર, મહેસાણાના વિસ્તારથી રાધનપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે। જેમાં બનાસકાંઠાના વિસ્તારથી લઈને અરવલ્લીના જિલ્લામાં ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજરોજ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે સિસ્ટમ પણ જોઈ શકો છો ઉદયપુરના વિસ્તારથી લઈને કોટાના વિસ્તારોની અંદર અત્યારે આ સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવતી જોવા મળી રહી છે। સિસ્ટમની ગતિવિધિઓ વધતી હોવાની સાથે અત્યારે તોફાની પવનોની લહેરો પણ ઉઠીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપો સાથે ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ
વંટોળ જેવો પવન ફૂંકાતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, પવનોની તીવ્રતાની સાથે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થતો હોય તેમ ભારે વરસાદને લઈને સરહદીય જિલ્લા જેમાં મહીસાગરના વિસ્તારથી દાહોદના વિસ્તારની અંદર અને છોટા ઉદેપુરના તટીય વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરાને લઈને અત્યારે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધી રહેલા જોરના ભાગરૂપે લુણાવાડા, ગોધરાના ક્ષેત્રથી બોડેલીના તટીય વિસ્તારો, વડોદરાના પંથકથી ખંભાત, નડિયાદના વિસ્તારથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે। આમ મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। તમે લાઈવ જોઈ શકો છો તે રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું દબાણ ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। વધી રહેલા સિસ્ટમના દબાણના ભાગરૂપે અત્યારે વલસાડના વિસ્તારોની અંદર, બીલીમોરાના ક્ષેત્રોની અંદર અને નવસારીના વિસ્તારની અંદર રીતસરનું મેઘ તાંડવ વધતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની તીવ્રતા વચ્ચે અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા પણ વધતા જોવા મળી રહ્યા છે। આમ રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર હાલ ભારે વરસાદને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ કરીને આમોદના વિસ્તારથી લઈને રાજપીપળા, ભરૂચના વિસ્તારથી નર્મદાના ક્ષેત્રોની અંદર, સુરતના વિસ્તારથી વ્યારાના વિસ્તાર, તાપી, નવસારી, ડાંગને આહવાની સાથે વલસાડના જિલ્લાઓની અંદર પણ આવનારી કલાકોમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર હવે મેઘરાજા કોપાયમાન બનતા હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ભાવનગરથી લઈને અલંગ અને મહુવાના વિસ્તારથી અમરેલીના જિલ્લામાં ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર ગોંડલના ક્ષેત્રથી જસદણ, બોટાદના વિસ્તારથી ચોટીલા, રાજકોટના વિસ્તારથી મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી ચોતરા કાઢતો હોય તેવા તોફાની દ્રશ્યો વધતા જોવા મળવાના છે। જૂનાગઢના વિસ્તારથી લઈને વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદરના વિસ્તારથી ભાનવડના ક્ષેત્રોની સાથે દેવભૂમિ, દ્વારકાના વિસ્તાર અને જામનગરના વિસ્તારની અંદર પણ હવેથી વરસાદનો ખતરો સૌરાષ્ટ્ર ઉપર પણ વધતો જોવા મળવાનો છે। તે ઉપરાંત કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે, જેમાં પણ લખપતના વિસ્તારથી નળિયા, બારડોલીના ક્ષેત્રથી ખાવડ, રાપરના વિસ્તારથી ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આજથી લઈને કચ્છની અંદર આવનારી 7 તારીખ સુધી હજી પણ વરસાદના ખતરાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે, જેમાં આજથી લઈને આવનારી 7 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં શરૂ થયેલો વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતમાં 7 દિવસ સુધી જળબંબાકાર વરસાદ ગુજરાત ઉપર ઠાલવતો જોવા મળવાનો છે, જેમાં ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર આજરોજ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની સાથે અનેક જિલ્લાઓમાં ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી 7 તારીખ સુધી અનેક વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી લેજો। 3 તારીખ, 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખના રોજ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આવનારી કલાકોમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે, જેમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની ચેતવણી દર્શાવવામાં આવી છે। પવનોની તીવ્રતા સાથે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ મેઘગર્જનાની પણ મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય તેમ કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અનેક જિલ્લાઓની અંદર વીજળી પડતી હોય તેવા પણ કડાકા ભડાકા સાથે
તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી શકે છે, જેમાં પણ આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં વરસાદનું ભયંકર જોર વધતું હોય તેમ ગુજરાતના મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહીની સાથે અત્યારે ભરૂચ, નર્મદા, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગના વિસ્તારોથી લઈને દમણના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના વિસ્તારથી મહીસાગરના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાનું ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ ગુજરાતની અંદર મેઘ તાંડવ થવાને લઈને નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. નવી આગાહીની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના જિલ્લાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારમાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો કયા કયા વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેની જિલ્લાઓને લઈને માહિતી મેળવીએ તો સાબરકાંઠાના જિલ્લાની અંદર અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લીના જિલ્લામાં, મહીસાગરના જિલ્લામાં અને દાહોદના જિલ્લાની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના 2 જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ આવનારી કલાકો માટે ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આજે 6 જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. ફરી એકવાર દર્શક મિત્રો જાણી લેજો, ખાસ કરીને દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠાના જિલ્લામાં અને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ અને વલસાડના જિલ્લાની અંદર વરસાદનું જોર વધતું હોય તેમ નવસારીથી વલસાડના વિસ્તારોમાં વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આજરોજ યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 2 જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ, જેમાં અમરેલી અને ભાવનગરના જિલ્લામાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચથી નર્મદા, સુરતના વિસ્તારથી તાપી અને ડાંગના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર, વડોદરા અને પંચમહાલના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસવાનું આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ તમામ જિલ્લામાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. વરસાદના નવા રાઉન્ડના કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તરીય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર વરસાદનું અને સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. આ ઉપરાંત ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જેમાં કચ્છના ક્ષેત્રથી પાટણના વિસ્તારમાં, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદ, ખેડાના વિસ્તારથી આણંદ, બોટાદના જિલ્લાથી સુરેન્દ્રનગર, મોરબીના જિલ્લાથી જામનગર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદર, જૂનાગઢના વિસ્તારથી ગીર સોમનાથ અને રાજકોટના વિસ્તારની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની આગાહી આવનારી 3 કલાક માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર આવતીકાલથી લઈને આવનારી 7 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આવનાર 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદનો મોટો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતવાસીઓ બહાર જવાનું વિચારતા હોય તો ખાસ જાણી લેજો, ગુજરાતમાં આવનારી 4 તારીખ, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખના રોજ અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે. જાણી લેજો ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ. તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદને લઈને ફરી એકવાર નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આજે અનેક જિલ્લાઓની અંદર વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતમાં આજથી લઈને આવનાર 7 દિવસ માટે વરસાદની નવી શક્યતા જાહેર કરવામાં આવી છે.
આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 2 થી 3 જુલાઈ દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યની અંદર જુલાઈ માસની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અંબાલાલ પટેલ દ્વારા 3 તારીખથી 7 તારીખની વચ્ચે રાજ્યની અંદર કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસવાની સાથે તોફાની પવનોની તીવ્રતાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે. આમ ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી છે. તો દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં ધોધમાર વરસાદની સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના પંથકોની અંદર પણ ભારે વરસાદની શક્યતા આપવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7 થી લઈને 10 જુલાઈની વચ્ચે ભારેથી અતિ ભયંકર વરસાદની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે રાજ્યની અંદર ભારે વરસાદના કારણે નદીઓની અંદર જળસ્તરની અંદર વધારો થઈ શકે છે. તો કેટલીક મોટી નદીઓની અંદર પૂરનો પ્રકોપ જોવા મળી શકે છે. જ્યારે નર્મદા નદી બે કાંઠે થશે અને મહીસાગર નદીની અંદર પૂરના પાણી જોવા મળી શકે છે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે સાબરમતી, તાપી અને કાવેરી નદીનું પણ જળસ્તર વધી શકે છે. આમ રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડના પગલે ગુજરાતની અંદર 3 થી લઈને 7 તારીખની વચ્ચે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આજે અને ગુજરાતની અંદર આવતીકાલ દરમિયાન ભિન્ન ભિન્ન વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદને લઈને નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજાએ ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો હોય તેવા જળબંબાકાર વરસાદ વરસેલા જોવા મળ્યા છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં 191 તાલુકાની અંદર વરસાદ નોંધાઈ આવ્યો છે. રાજ્યની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તેમાં પણ તમામ જિલ્લાઓની અંદર સારા પ્રમાણની અંદર અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે, જેના કારણે ખેતરોની અંદર પણ હવે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતની અંદર અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરી વિસ્તારોની અંદર અનેક જગ્યાઓ પર હજી પણ વરસાદીય માહોલના કારણે ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે પાણી ભરાય તેવા ભયંકર દ્રશ્યો પણ સામે આવતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાની અંદર હળવાથી લઈને અતિ ભયંકર વરસાદ પડેલો જોવા મળ્યો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાની અંદર વ્યારાની અંદર 3.82 ઇંચ, જામનગરની અંદર કાલાવડની અંદર 3.2 ઇંચ જેટલો વરસાદ પડેલો જોવા મળ્યો છે. ગઈકાલે પણ રાજ્યની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સારો એવો વરસાદીય માહોલ જોવા મળ્યો છે. લોકોને પણ હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળતી જોવા મળી રહી છે. દરિયાની અંદર અત્યારે સતત ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ અત્યારે ઊંચા મોજા દરિયાની અંદર ઉછળતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરના વિસ્તારથી અરવલ્લી, મહીસાગરના વિસ્તારથી પંચમહાલ, દાહોદના વિસ્તારથી સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ અત્યારે તારાજીના દ્રશ્યો પણ જોઈ શકો છો. ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજા કોપાયમાન બનીને ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરથી લઈને અરવલ્લી, આમ આ તમામ ક્ષેત્રોની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર મહીસાગર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અત્યારે મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં 191 તાલુકાની અંદર મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવેલી જોવા મળી રહી છે.